નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વેધર એનાલિસિસમાં આજે વાત કરવી છે ગુજરાતની અંદર આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ જિલ્લાઓની અંદર વરસાદની કેવી સ્થિતિ જોવા મળવાની છે, કેટલો વરસાદ એ જિલ્લાઓની અંદર પડવાનો છે અને સાથે સાથે વિન્ડી મોડલના માધ્યમથી સમજવું છે કે એ જિલ્લા અને તેની આસપાસના જિલ્લાઓમાં કેટલી અસરો જોવા મળશે। સૌથી પહેલા વિન્ડી મોડલના માધ્યમથી જુઓ આજની આ સ્થિતિ છે। આ સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જે વાત કરવામાં આવી હતી સુરતથી નીચે અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી છે, સોમનાથ, જુનાગઢ આ જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। તેની એકમાત્ર એક કારણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો એ ખંભાતના અખાતવાળો એ ભાગ છે કે જ્યાં અસર એ નીચેના ભાગની અંદર જુઓ આ જે દરિયાની અંદર આ અસર છે, આ અસરના કારણે આ 4 થી 5 જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર વધુ એક અસર એ જોવા મળનાર છે કે જે મુંબઈના એ વિસ્તાર મહારાષ્ટ્રની અંદર જે અસર જોવા મળી રહી છે, આપ જુઓ અહીંયા આ જે અસર જોવા મળી રહી છે મહારાષ્ટ્ર તરફથી, એ અસરના કારણે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સહિત ગુજરાતની અંદર જ્યારે વાત કરવામાં આવે વરસાદની તો દ્વારકાથી લઈ અને વેરાવળ, સોમનાથ, દીવ સુધીનો એ ભાગ છે કે જ્યાં દરિયા કિનારાના વિસ્તારની અંદર યલો ઝોન આપણે દેખાઈ રહ્યું છે આ વિન્ડી મોડલના માધ્યમથી। અને આસપાસની જો અસરની વાત કરવામાં આવે તો અહીંથી આ રાજકોટનો એક ગ્રામ્ય પંથક થઈ અમરેલી છે અને છેક મહુવા સુધીનો એ ભાગ છે કે જ્યાં વરસાદની અસર જોવા મળી રહી છે। હવે કચ્છની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જો આપ કચ્છનો આ ભાગ છે કે જ્યાં પાકિસ્તાન નજીકનો એ બોર્ડર વિસ્તાર, ત્યાં પણ અસર એ વરસાદની અંદર જોવા મળી રહી છે। સાથે જ મધ્ય ગુજરાત, અમદાવાદ સહિતનો કેટલોક ભાગ ખાલી જોવા મળી રહ્યો છે કે ત્યાં વરસાદની અસર ઓછી જોવા મળે। વાત હવે થોડી આગળ દાહોદની તરફની જવી છે, ગાંધીનગર તરફની વાત કરવી છે કે જ્યાં અસર રાજસ્થાન અને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશની એ વાતાવરણની કેવી અસર મેપને થોડો નાનો કરીએ। રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ તમામ બોર્ડરોની વાત કરવી છે કે ગુજરાતને ક્યાં અસર જોવા મળશે તો સૌથી પહેલાં ગુજરાતની અસર આ તમામની વચ્ચેની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અને અહીંયા નાગપુર, યુપીની આસપાસ, ઉત્તર પ્રદેશ આસપાસની એ વિસ્તાર જે છે ત્યાંના ભાગની અસર એ ગુજરાતને જોવા મળે તો કદાચ નવાય નહીં, કેમ કે જો આપ અહીંયા આ એ ભાગ છે કે જ્યાં અસર એ થોડી ઘણી વાદળો ત્યાં છે, વરસાદની શક્યતાઓ છે અને નીચે દક્ષિણ ભારતની અંદર અને ખાસ આ ગુજરાતના દરિયા કિનારાની અસર એ ગુજરાતના એ ખૂણાના ભાગોની અંદર રહેવાની છે। હવે આ જ અસર હવામાન વિભાગે કઈ રીતે આગાહી કરી રહ્યું છે। વિન્ડી મોડલના માધ્યમથી જોયું કે દરિયા કિનારે એ સિસ્ટમ જોવા મળી રહી છે, સૌરાષ્ટ્રના ભાગોની અંદર એ સિસ્ટમ સક્રિય થઈ છે, એના કારણે સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ એની અસર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલા રાજ્યોમાં તો હવામાન વિભાગની આગાહી છે। જો હવામાન વિભાગની આગાહીમાં 3 એ વાત મૂકવામાં આવી છે, રેડ, ત્યારબાદ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ છે, કેટલો વરસાદ ક્યાં પડવાનો છે તેની તીવ્રતાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દેવ જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે। આ 3 જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલ એટલે કે આજના દિવસ માટે અને આવતીકાલ માટે પણ ત્યાં એલર્ટ એ રહેવાનું છે, કેમ કે એક સિસ્ટમ ત્યાં દરિયા કિનારે જે સક્રિય થઈ હતી જે આપણે વિન્ડી મોડલના માધ્યમથી બતાવી હતી તેની સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ અને દમણ આ 3 જગ્યાએ પણ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પણ વરસાદની અસર એ વધુ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અતિથી ભારે વરસાદની આગાહી ત્યાં। હવે ત્યારબાદ ઓરેન્જ એલર્ટ કે જ્યાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દ્વારકા, પોરબંદર, રાજકોટ અને ભાવનગર। મેં આપણે પહેલાં જેમ જણાવ્યું હતું વિન્ડી મોડલના માધ્યમથી કે જે અસર દરિયા કિનારે સક્રિય થઈ છે તેના કારણે દરિયા કિનારાઓના જિલ્લા અને એ જિલ્લા બહાર પણ તેની અસર જોવા મળી રહી છે। આ એ વસ્તુ વ્યક્ત થઈ રહી છે, અહીંયા એ બતાવી રહ્યા છે ગુજરાતના એ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અહીંયા આપ જુઓ આ દ્વારકા છે, પોરબંદર, રાજકોટ ને ભાવનગર 4 જિલ્લા છે ને ત્યારબાદ 3 જિલ્લા દક્ષિણ ગુજરાતના
જેમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના એ ભાગોની જે અસર જે છે સિસ્ટમની તેના કારણે એ 3 જિલ્લા જોવા મળી રહ્યા છે, જેમાં સુરત, તાપી અને ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી સમગ્ર ગુજરાતની અંદર એ બાકીના જિલ્લાઓ જે છે ત્યાં તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર સૌથી પહેલાં વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથે સાથે કચ્છની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની 2 જિલ્લાઓની વાત કરવામાં આવે ભરૂચ અને નર્મદા આ બંને જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ હજુ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ આગાહીના રૂપે તીવ્રતાની જો વાત કરવામાં આવે, જે આપણે વિન્ડી મોડલના માધ્યમથી જે બતાવ્યું હતું કે દરિયા કિનારાના નીચેના ભાગના વિસ્તારની અંદર આજે દ્વારકાથી લઈને ભાવનગર સુધીનો ભાગ છે ત્યાં નીચેના ભાગમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી, જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે આ એલર્ટ આપવામાં આવ્યું છે. અને હવે વિન્ડી મોડલના માધ્યમથી ફરી એકવાર આપણે સિસ્ટમ બતાવું. જો આ એ સિસ્ટમ છે દરિયા કિનારાના વિસ્તારની અંદર કે જ્યાં એ સક્રિય થતા અસર જોવા મળી છે. આજના દિવસની સવારની સ્થિતિ છે, પરંતુ આને સાંજ થતા આ સ્થિતિની અંદર શું નિર્માણ થાય છે તેના ઉપર નજર કરીએ. જો સાંજ થતા આ સ્થિતિ ખૂબ વકરે છે, જે માત્ર એ દરિયા કિનારામાં એ નીચે છેક સુરત સુધી અસર જતી હતી તે હવે દ્વારકા તરફ પણ આવીને ફંટાવી છે. હવે આ જ વસ્તુ આવતીકાલે સવારમાં જોવામાં આવે તો આની અસર એ કદાચ વધુ અસર સક્રિય થાય તેવી શક્યતાઓ છે અને તેના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. અને વધુ અસરના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની સ્થિતિ છે. આપ જુઓ, આ સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ છે ને જે નાની અમથી સિસ્ટમ દેખાતી હતી એ સિસ્ટમ છેક કચ્છથી નો ભાગ લઈ છેક અમરેલી, ભાવનગર સુધીની સ્થિતિ જોવા મળી રહી છે ને તેના કારણે દરિયા કિનારાના મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ આ જ સિસ્ટમના કારણે જોવા મળી રહી છે. એટલે કે હજુ પણ ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ એ ખૂબ સારી છે અને ગુજરાતમાં આજના દિવસ દરમિયાન જે 3 થી 4 જિલ્લા એ સૌરાષ્ટ્રના, ત્યારબાદ દક્ષિણ ગુજરાતના 3 થી 4 જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટના કારણે ત્યાં અતિથી ભારે વરસાદ પડી શકે છે. સ્થળાંતર કરવા પડે તેવી સ્થિતિનું જો નિર્માણ થાય તો તંત્રને સાથ અને સહકાર આપજો. સાથે તમે જે વિસ્તારની અંદર રહો છો, જો ત્યાં અતિથી ભારે વરસાદ વરસી રહ્યો છે તો તત્કાલ સેફ જગ્યા ઉપર પહોંચવા માટેનો પ્રયત્ન કરો. અને જો કોઈ વ્યક્તિ એ એવા જગ્યા ઉપર જઈ રહ્યું હોય કે જ્યાં અતિથી ભારે વરસાદ પડી રહ્યો છે તો તેને રોકવા માટેનો પ્રયત્ન કરો. સરકારની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. અને જ્યારે આ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે ત્યારે તમારા વિસ્તારની અંદર નુકસાની કેટલી છે, કેટલા ભયાવહ દ્રશ્યો સર્જાય છે એ અમારી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.